वेलकम बैक माय न्यू ब्लॉग। तो आज हम बना रहे हैं चूल्हे पे सब्जी। इसको बोलते हैं, इसको क्या बोलते हैं नंदू? सब्जी। इसको बोलते हैं गुजराती में शाक। बोल दो खाक। अरे खाक तो इसको बोलते हैं बेटा जी, इसको बोलते हैं साग। इनको बोलते आग। और कढ़ाई होगी है मेरी ब्लैक, एकदम काली होती। ऐसे ही कुछ होता है ना। टमेटा टमेટા टमाटर टमाटर ટમાટર ટમાટર નાખ્યા પછી આપણે નાખી દઈશું હળદર. હળદર. આને શું કહેવાય ભાઈ? મીઠી અરે નમક કહેવાય, નમક. नमक। મીઠું. देख मेरी बहन करती रहती अमन तो रहती ना। મને કંટાળો દેવો, રામ જાણે ક્યાંથી પહોંચી આવે છે. આને ને આને તો એવું માન બેટી પર બાપ ગરમી લાગે. સબ્જી બના રહી थी કે ઉલ્લू. આમાં આપણે એડ કરી નાખશું 1 ચમચી ધાણા જીરું પાવડર, પછી 1 चमचा मरचा। ના 1 ચમચી દીધું ને, આપણે તો તીખું ખાધાવાળા એટલે 2 ચમચી નાખી દેવાની. આમાં થોડુંક તપેલી વાળું પાણી. ઓય થોડું ઘણું પડી ગયું ગાઈસ, આટલું બધું ના નાખતા, સ્વાદ નહીં આવે. बस હવે આ સેવની વારી છે ભલે ગઈ। ના અત્યારે સેવ નથી નાખવાની. મમ્મી આ તો હલાવતા જાઓ એન્ડ મિક્સ ઇન મિક્સ. હલાવતા જાઓ એન્ડ મિક્સ ઇન મિક્સ. મમ્મી આટલે છે બાબુ બધી સેવ ખાઈ ગઈ. મારો હાથ બળી ગયો. મારો આગળ ગયો। તો તમે જોઈ શકો છો અમે બનાવી રહ્યા છીએ ડુંગળી ટમેટાનું શાક. જો આવું કંઈક બની રહ્યું છે. ચૂલા માથે અનુભવ તો હતો પહેલાં, પણ બધો હમણાં લગ્ન પછી મુકાઈ ગયો. તને શું થાય? એક કામ કર ને, ધુવાણો ગયો છે ને, મરચાં થોડાક નાખી. તો અમે તો કરી નાખ્યું પાણી એડ. અમારે બાજરીના રોટલા ખાવાના છે એટલે અમે અડધી કઢાઈ ભરી પાણી નાખી દીધું ને બારે કાઢી નાખ્યું શાક. અરે ચૂલાને ખવડાવવું પડે ને. તો આદે ભરી ગઈ છે આને ઉકળવા દઈ, પછી આમાં એડ કરશું સેવ. ત્યાં લાગી બાય બાય. રોટલા કરવા ટાણે આવી જજો પાછા જુઓ. ઢેર ગઈ ખાત સેવ બેસી જાય કે તો ખાતે અને સેવ તા ખાતે અને ખાલી સેવ ખાતે અને એ મેરી મમ્મી બાજરી આડાથી ના ઘડવાનું હોય, તો કેનાથી ઘડવાનું હોય? ચમચી ઘડવાનું હોય। ઘડવાનું હોય? હા અહીંયા હોનો ચાંદી તો હે નહીં, તો હું ચાંદી ઘડું હોનો ઘડું. તો એક કામ કરો, જાઓ હું સોનો લઈ આવું ને તમે રોટલા બનાવી દો સોનો. આજો અને લાતોડો હાથમાં દો અને કાંતો નથી ગયો તારી માની દીકરી. ધુઓ જો પાસે તમારે કાંટા જોવાશે જો બનેરી તમારે મારશે હો। અરે રોટલો ઘડવો નવરી. પાછળ જવું હોય તો ઈ પાછળ નહીં, આ પાછળ। ઈ બધા શું કરું? કાંડામાં પગ મારવા આવ્યા છે બધા. હા મારશે તો ખબર પડશે। અને જો આ બરતું ઓલાવી હું હાથ હમણાં આમ લાવી દઈશ। તો બ્લોગમાં હજી આવું હોય તો લાઈક તો સબસ્ક્રાઈબ કરજો અને સોતે ખાલી મને ત્રણ વખત જઈને કાવડી સાફ કરવાનો રોટલો બનતો નથી. ગાય કોને બાજરીના રોટલા આવડે છે બનાવતા? પૂછા કરતો. આપ તો બાજરી તો રોટલા બનાતે આતા પણ ગુજરાતીમાં બોલે કાકા, હું હિન્દીમાં બોલું હે. હિન્દી બોલે બધા। એકલો કરે ગાંડા છે બધા એટલે. તો જો અમે લોટલા તમારે આવા બનાવતા રોટલા. તો ગાય તમને રોટલા આવડતા હોય તો મને કમેન્ટ કરજો. બાજરીના રોટલા. ભલે હું બ્લોગ બનતો તાતા મમ્મી તાતા ના હવે રોટલો બતાવી દેજો. મમ્મી કેટલો મસ્ત ગોળ રોટલો બને. આજો એકદમ ગોળ લાડ્યો એક હેવ લાડે તોરસ ચોરસ. ના બ્લોગમાં હવે બાબુ બોલશે. બાબુ બોલ તો. શીરો 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 શાક હે બેટા. હાલો તો ગરમા ગરમ બાજરીના રોટલા અને ગરમા ગરમ સેવ ડુંગળીનું શાક. અને હવે અમે તનુ લજુ હવે અમે જમવા જઈએ. બાય બાય કરજો બધા. બાય બાય કરજો.